સાડી સ્ટોરીઝ એટલે અનુભવની છઠ્ઠી સિઝનમાં વિચાર્યું હતું કે યાર આ વખતે કંઈક એવું કરવું છે જે પહેલા ક્યારેય ના કર્યું હોય. આ વખતે વાર્તાઓની જીવંત કરવી છે રીલમાં. તો એવો વિચાર આવ્યો કે એવું કયું પેરણ છે, એવું કયું કપડું છે જેની પાછળ બહુ જ બધી વાર્તાઓ છુપાયેલી હોય. અને તરત મગજમાં વિચાર આવ્યો કે યાર સાડી, કારણ કે બધા વ્યક્તિઓની લાઈફમાં ભલે છોકરો હોય કે છોકરી યાર એક સાડી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે ટાસ્ક આપ્યો બધા લોકોને, અનુભવના બધા પાર્ટિસિપન્ટ્સ એક ટાસ્ક આપ્યો કે તમે તમારી ફેવરેટ વ્યક્તિની ફેવરેટ સાડી લઈને આવો અને અમે તમને તૈયાર કરીશું. અને એક એવી સાડી લાવવાની કે જેની પાછળ કંઈક વાર્તા, કંઈક મેમરી, કંઈક ઇમોશન છુપાયેલા હોય. જ્યારે બીજા દિવસે લોકો હાથમાં સાડી લઈને આવ્યા, સાડીની સાથે અઢળક વાર્તાઓ લઈને આવ્યા. કોઈ કીધું કે મારી મમ્મીની સાડી છે અને આ એ સાડી છે જ્યારે મમ્મી સીમંતમાં પહેરી હતી ને પછી હું જન્મ્યો હતો. કોઈ કીધું કે જ્યારે પપ્પા મમ્મીનો અફેર થતો ને ત્યારે પપ્પાએ મમ્મીને ગિફ્ટ આપી હતી. કોઈ કીધું કે મારા નાનીની સાડી છે. કોઈ કીધું કે યાર અમારી બહેનની એ સાડી છે જેને કોન્વોકેશનમાં પહેરી હતી. તો કોઈ એવું કીધું કે મારી મમ્મી છે ને એકદમ દબંગ છે, જ્યારે બધા કહે ને કે બ્લેક કપડા ના પહેરે પ્રસંગમાં, ત્યારે મારી મમ્મી આ બ્લેક સાડી પહેરીને બધી જગ્યાએ જતી હતી. એટલી બધી વાર્તાઓ, એટલી બધી લાગણીઓ, એટલા બધા ઇમોશન્સ, બધું અમે જીવંત કર્યું એના ફોટોશૂટમાં. બધા જ લોકોએ એમની મમ્મીની, એમની બહેનની, એમની દાદીની, એમની નાનીની સાડીઓ પહેરી અને પછી જે તૈયાર થયા છે એ કોઈ પણ સુપર મોડલ કરતા ઓછા નતા લાગતા. And this way we gave tribute to all the mothers, all the nannies, all the sisters and to all the sarees. અને આને મેં કીધું સાડી સ્ટોરીઝ.